નહીં સંભળાતો હોય ત્યાં સુધી આપણે સદારામ બાપાની જય બોલાવીએ। બધા એક બે શાંતિ રાખીએ। બધા આપણે સ્ટેજની આગળ જે અગ્રણીય માણસો જે ઉભા થયા છે એમને વિનંતી કરું છું કે આપણી બેન જ્યારે જ્ઞાની બેન આપણા સંત પૂજ્ય દાસ બાપુ, આપણા સંત પૂજ્ય દોલતરામ બાપુ, આ બધા મહાપુરુષો આપણા સમાજના જ્યારે એકત્ર થયા હોય અને આપણે બધા જ્ઞાનીબેનના સન્માનમાં આવ્યા હોય તો 5-10 મિનિટ પછી વિડીયો બનાવીએ। આપણે જે મહેમાનોને બોલાયા છે એના સ્વાગત કરીએ અને સદારામ બાપાની જય બોલીએ। બોલો સદારામ બાપુની, સદારામ બાપુની, સદારામ બાપુની। સરસ। હવે આગળની જે મંચસ્વની સામે જે વિડીયો બનાવવા વાળા માણસો છે એમને કહેતા હોય તો પાઘડી ઉતારું તો 2 હાથ જોડીને વિનંતી કરું, 2 હાથ જોડીને વિનંતી કરું, તમે મારા સમાજનું ઘરેણું છો, તમે મારા સમાજના આગેવાન લીડર છો, તમે થોડી વ્યવસ્થાના ભાગ દિનેશભાઈ ઠાકોર સાણસમાના ધારાસભ્ય આપણી વચ્ચે વધારી રહ્યા છે ત્યારે એમને પણ જોરદાર તાળીઓથી વધારીશું। આપણી વચ્ચે સુહાસિની બેન યાદવજી આપણા પ્રભારી છે એ પણ આપણી વચ્ચે વધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધારીશું। અમૃતજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય આપણી વચ્ચે વધાર્યા છે ત્યારે જોરદાર તાળીઓથી વધારીશું। શક્તિસિંહ ગોહિલ આપણી વચ્ચે વધાર્યા છે, ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને જોરદાર તાળીઓથી વધારીશું। આપણા મુકુલ વાસ્તવજી આપણી વચ્ચે વધાર્યા છે, એમને જોરદાર તાળીઓથી વધારીશું। આપણી વચ્ચે દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી વધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધારીશું। મુખ્ય મહેમાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે બધા ખૂબ વ્યવસ્થા સાથે આપણે ખૂબ વ્યવસ્થા જાળવીએ અને બેન શ્રી જ્ઞાનીબેનના સન્માનમાં સમગ્ર ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ દેશના શંકરાચાર્ય 16 તારીખે આહવાન આપવાના છે। 32,000 કિલોમીટર ફરીને જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આપણે પણ આ ગૌ માતા માટે સાથ અને સહકાર આપીએ એની વિનંતી કરું છું। જ્ઞાનીબેનની જીત એ 18 આલમની 36 કોમોની જીત હતી અને આપણી એકતા અને અખંડિતતા આપણે કાયમ બનાવી રાખીએ એની બધાને વિનંતી કરું છું। ખૂબ મોટી સંખ્યામાં અમને એમ હતું કે અમે વિચાર્યું હતું કે આ મંડપ માં વસ્તી કેટલી થશે પણ તમે રેકોર્ડ તોડી નાખ્યો। તમને બધાને વંદન કરું છું। તમે બધાએ બતાવી દીધું છે કે ગુજરાતની ધરતીમાંથી બેને જે દિવસે લોકસભાનું ફોર્મ ભરવા ગયા તાર સ્ટેજ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી કે હું સંસદમાં જઈશ તારે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વાત સંસદમાં મૂકીશ। આ આપણી દીકરી પહેલી વાર વિધાનસભામાંથી લોકસભામાં જાય, ઉભી થાય અને ગૌ માતાની વાત કરે, ધનસયની જનતાને ધનસયના લોહીને આ બહેનનો આધાર ભારતની જનતા, ગુજરાતની જનતા, ગુજરાતનો ગોપાલક સમાજ, ગુજરાતનો માલધારી સમાજ, ગુજરાતના સનાતન ધર્મના પ્રેમીઓ કોઈ દિવસ ભૂલી શકશે નહીં। બેનને શાબાશી આપીએ છીએ। મારું વક્તવ્ય પૂરું કરું છું। તમને બધાને ખૂબ ખૂબ આભાર। ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા। ભારત માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય હિન્દ। આભાર રઘુભાઈ।